સંસ્કૃત ધોરણ 12 પેપર સોલ્યુશન 2 પદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ. સુષારથી અશ્વાન ઈવ યન મનુષ્ય ને નિયતે અભિશુભિઃ ઈવ યદ પ્રતિષ્ઠમ યજ્જરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવસંકલ્પમ અસ્તુ. સુસારથિ અશ્વાન ઈવ એટલે કે કુશળ સારથી ઘોડાઓને જેમ. યત મનુષ્યાન ને નિયતે એટલે કે જેમ મનુષ્યોને દોરી જાય છે. અભિશુભિઃ વાજિનઃ ઈવ એટલે કે લગામ અથવા ચાબુક ઘોડાઓની જેમ. યદિઃ પ્રતિષ્ઠમ એટલે કે હૃદયમાં રહેલું. યત અજીરમ એટલે કે જે કદી જીર્ણ થતું નથી એટલે કે સદા યુવાન રહે છે. જવિષ્ઠમ એટલે કે ખૂબ જ વેગવાન. તત મે મનઃ તે મારું મન. શિવ સંકલ્પમ અસ્તુ એટલે કે શુભ સંકલ્પયુક્ત બનો. અનુવાદ. જેમ કુશળ સારથી લગામ કે ચાબુક વડે પોતાની ઈચ્છા મુજબ ઘોડાઓને દોરી જાય છે, તેમ મન મનુષ્યને પોતાની ઈચ્છા મુજબ દોરી જાય છે. હૃદયમાં રહેલું, કદી જીર્ણ ન થતું અને ખૂબ જ વેગવાન તે મારું મન શુભ સંકલ્પયુક્ત બનો. ત્યારબાદ સંસ્કૃતમાં પ્રશ્નોત્તર. પ્રશ્ન 1. સુષારથિઃ મનુષ્યાન કિમિવ ને નિયતે એટલે કે કુશળ સારથી મનુષ્યોને કઈ રીતે દોરી જાય છે. જવાબ. સુષારથિઃ મનુષ્યાન અશ્વાન ઈવ ને નિયતે એટલે કે કુશળ સારથી મનુષ્યોને ઘોડાની જેમ દોરી જાય છે. 3. રાયઃ પોષમ કઃ દદાતિ એટલે કે ધનની સમૃદ્ધિ કોણ આપે છે. જવાબ. રાયઃ પોષમ ઇન્દ્રઃ દદાતિ એટલે કે ધનની સમૃદ્ધિ ઇન્દ્ર આપે છે. ત્યારબાદ વિવરણાત્મક નોંધ. પ્રશ્ન 4. મન. મન એ 11મી ઇન્દ્રિય છે. તે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ બંને પ્રકારે કામ કરે છે. આથી તેને ઉભયેન્દ્રિય પણ કહેવામાં આવે છે. આ પદ્યપાઠ મુજબ માનવ મન હૃદયમાં રહેલું, કદી જીર્ણ ન થનારું અને અતિ વેગવાન છે. તે મનુષ્યને પોતાની ઈચ્છા મુજબ દોરી જાય છે. મનની 2 સ્થિતિ હોય છે, સંકલ્પ સ્થિતિ અને વિકલ્પ સ્થિતિ. સંકલ્પ સ્થિતિ ખૂબ સારી ગણાય છે, જ્યારે વિકલ્પો સ્થિતિ ઇચ્છનીય હોતી નથી. સંકલ્પ સ્થિતિમાં મન સ્થિર બને છે. તેનાથી મનની ચંચળતા પણ દૂર થાય છે. મનની ચંચળતા દૂર થવાથી તે સ્થિર બને છે. સ્થિર મન વડે લક્ષ્યની પ્રાપ્તિ સરળ બને છે. આ સ્થિર મન મનુષ્યને શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે. આ શ્રેષ્ઠતા મનુષ્યને સંપૂર્ણતા તરફ લઈ જાય છે. આની સામે ચંચળ મન મરકટ જેવું હોય છે. તે મનુષ્યને પતનની ખાઈમાં લઈ જાય છે. જ્યારે શિવ એટલે કે શુભ સંકલ્પયુક્ત મન વડે પરમાત્માને પણ પામી શકાય છે. ત્યારબાદ શ્લોક પૂર્તિ. જવાબ 5. સુષારથી અશ્વાન ઈવ યન મનુષ્યાન ને નિયતે અભિશુભિઃ વાજિન ઈવ યત પ્રતિષ્ઠમ યજ્જરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. ત્યારબાદ વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન 1. સૌપ્રથમ આપણે બધા પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન 1. કઃ મોઘમન્નમ વિંદતે એટલે કે કોણ વ્યર્થમાં અન્ન મેળવે છે. પ્રશ્ન 7.
માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે. પ્રશ્ન 8. મેધામ મેં ખાલી જગ્યા દદાતુ, એટલે હે ખાલી જગ્યા દેવ મને મેધા આપો. પ્રશ્ન 9. તનું નામ ખાલી જગ્યા દેહી, અમને શરીર અથવા સંતાનોમાં ખાલી જગ્યા ધારણ કરાવો. પ્રશ્ન 10. દીવમ યશ્ચક્રે ખાલી જગ્યા, એટલે કે સ્વર્ગને જેણે પોતાનું ખાલી જગ્યા બનાવ્યું છે. આ રહ્યા એના જવાબ. જવાબ 6 અપ્રચેતા, જવાબ 7 યત પ્રતિષ્ઠમ, જવાબ 8 ઇન્દ્ર, જવાબ 9 અરિષ્ઠિમ, જવાબ 10 મૂર્ધાનમ. ત્યારબાદ આપણે જોઈએ સસંદર્ભ સમજૂતી. પ્રશ્ન 11. કેવલાધો ભવતી કેવલાદી. અનુવાદ. એકલો ખાનારો પાપનો ભાગીદાર બને છે. સંદર્ભ. આ શ્લોકાંશ વેદામૃતમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવ્યો છે. આ શ્લોકાંશ ઋગ્વેદ મંડળ 10ના સૂત્ર 117ના 6ઠ્ઠા મંત્રમાંથી લેવામાં આવેલ છે. આ શ્લોકમાં સંકુચિત મનવાળા મનુષ્યો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આવા લોકો અન્ન કે ધનને પ્રાપ્ત કરે એ વ્યર્થ છે. જે વ્યક્તિ એકલો ખાય છે એ પાપ ખાય છે. આ એક પ્રકારનું ઝેર છે. અન્ન એ વહેંચીને ખાવાની વસ્તુ છે. અન્ન ગ્રહણ કરતાં પહેલાં તેને દેવાર્પણ કરવાનું હોય છે અથવા અન્યો સાથે ખાવાનું હોય છે. જે અર્યમા દેવને કે સજ્જનોને પોષતો નથી તે માત્ર પાપ અન્ન ખાય છે. આ પ્રકારે એકલા ખાનારની આપણા આર્ષદ્રષ્ટા ઋષિઓ નિંદા કરે છે. પ્રકૃષ્ઠ જ્ઞાન વગરનો અથવા દાનના વિચાર વગરનો માણસ અપ્રચેતા છે. એકલો ખાનાર પોતે જ પોતાનો વધ કરે છે. અહીં 2 તથ્યો સામે આવે છે. 1. અન્ન કે ધનનું દાન કરનાર સૌના પ્રીતિપાત્ર બને છે. દાનથી નવા મિત્રો બને છે અને મિત્રતા દ્રઢ બને છે અને દેવોની કૃપા પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાનની દૃષ્ટિએ ધન અસ્થિર છે. આથી તેનું દાન દ્વારા જ ભ્રમણ યોગ્ય છે. આપણી સંસ્કૃતિમાં વર્ષા ઋતુ પહેલાં કીડિયારું પૂરી કીડીઓને પણ પોષણ આપવાની વિધિ છે. આપણે શ્રાદ્ધ પક્ષમાં કાગડા જેવા પક્ષીઓને પણ પોષણ આપવાની વ્યવસ્થા છે. આપણે વૃક્ષોને પણ વિવિધ દેવોને સમર્પિત કરી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. આપણે વિવિધ પશુઓને અને પક્ષીઓને દેવોના વાહન બનાવ્યા છે. આથી એમનું પોષણ અને સુરક્ષા થઈ છે. ત્યારબાદ ગુજરાતીમાં પ્રશ્નોત્તર. પ્રશ્ન 12. અપ્રચેતા કોણ છે? જવાબ. પ્રશિષ્ટ જ્ઞાન વગરનો અને દાનના વિચાર વગરનો મનુષ્ય અપ્રચેતા છે. પ્રશ્ન 12. એકલો ખાનાર શું ખાય છે? શા માટે? જવાબ. એકલો ખાનાર પાપ ખાય છે કારણ કે અન્ન એ વહેંચીને ખાવાની વસ્તુ છે. અહીંયા પ્રશ્નપત્ર 2 સમાપ્ત થાય છે.